જિલ્લાના આરોગ્ય વિભાગ માટે અત્યંત ચિંતાજનક અને જનહિતને સીધી અસર કરતી બાબત સામે આવી રહી છે। સીએચઓ તરીકે કરાર આધારિત ફરજ બજાવતા ડોક્ટર હસન અલી અગરિયા, જેઓ બીએમએસ ડિગ્રી ધરાવતા એક કર્મચારી છે, જે છેલ્લા અંદાજે 5 વર્ષથી મથડા ગામે ખુલ્લેઆમ ખાનગી પ્રેક્ટિસ ચલાવી રહ્યા છે। સરકારી પગાર, સરકારી સમય અને સરકારી વિશ્વાસના આધારે મળેલી જવાબદારીને વ્યક્તિગત આવકનું સાધન બનાવી દેવામાં આવી હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। સરકારી નોકરીનો હેતુ પ્રજા સેવા હોય છે, ખાનગી દવાખાનું ઊભું કરવાનો નહીં। જો કોઈ કર્મચારી દિવસ દરમિયાન સરકાર પાસેથી પગાર લે અને એ જ સમયે ખાનગી પ્રેક્ટિસ દ્વારા કમાણી કરે તો તે માત્ર નિયમ ભંગ નહીં પરંતુ પ્રજાના હક્કોની ખુલ્લી લૂંટ સમાન ગણાય। આવા કૃત્યોના કારણે સામાન્ય ગરીબ દર્દીઓને મળવાની આરોગ્ય સેવાઓ પ્રભાવિત થાય છે અને સરકારી આરોગ્ય તંત્ર પ્રત્યે લોકોનો વિશ્વાસ તૂટે છે। આ કર્મચારી મુન્દ્રા તાલુકાના સીએચઓ નોડલનો હોદ્દો ધરાવે છે। સાથે જિલ્લાના અધિકારી દ્વારા તેને એનક્યુએસ મેન્ટોર અને એનક્યુએસ એસેસર તરીકે નિમવામાં આવેલ છે અને તેઓના હેડક્વાર્ટર દ્રબથી દૂર 40 કિલોમીટર દૂર અંજારના મથડા ગામે રહે છે। તો તેઓની કામગીરી ક્યારે કરતા હશે અને ગામ લોકોને શું સેવા આપતા હશે? અને આ સમગ્ર પ્રવૃત્તિ છેલ્લા 5 વર્ષથી ચાલતી હોવા છતાં સંબંધિત ઉચ્ચ અધિકારીઓની નજરે કેમ ન ચડી તેવા સવાલો ઉઠી રહ્યા છે। આરોગ્ય વિભાગના અધિકારીની છત્રછાયા અને મૌન સહમતિના કારણે જ આ કર્મચારીને ખુલ્લી છૂટ મળી રહી છે। જો આ ચર્ચાઓમાં જરા પણ સત્ય હશે તો એ માત્ર વ્યક્તિ ભ્રષ્ટાચાર નહીં પરંતુ સમગ્ર તંત્ર પર લાગતો કલંક ગણાશે। સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ આરોગ્ય સેવાઓ માટે કરે છે, પરંતુ જો મેદાનમાં બેઠેલા કેટલાક કર્મચારીઓને તેમને બચાવતી શક્તિઓ પોતાના સ્વાર્થ માટે જ વ્યવસ્થાનો ઉપયોગ કરે તો સામાન્ય જનતાએ ન્યાય માટે ક્યાં જવું? આવા લોકોના કારણે નિષ્ઠાપૂર્વક સેવા આપતા કર્મચારીઓ પણ શંકાની નજરે જોવાય છે। આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી સંબંધિત કર્મચારી ડોક્ટર હસન અલી અગરિયા તેમજ જો કોઈ તાલુકા કે જિલ્લાના અધિકારીની સંડોવણી હોય તો તેમની સામે પણ કડક અને નિષ્પક્ષ કાર્યવાહી કરવી સમયની માંગ બની છે।